આણંદ જિલ્લાના મોગરી ખાતે શિક્ષણ અને વિજ્ઞાનના ક્ષેત્રે એક પ્રેરણાદાયી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। જ્ઞાન યજ્ઞ વિદ્યાલયમાં જિલ્લા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં નાના વૈજ્ઞાનિકોએ તેમની અદ્ભુત સર્જનાત્મક શક્તિનું પ્રદર્શન કર્યું હતું। આ પ્રદર્શનની મુખ્ય થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત રાખવામાં આવી હતી। આણંદ જિલ્લાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ અહીં તેમના સંશોધનાત્મક મોડેલ રજૂ કર્યા હતા, કૃતિઓ પ્રદર્શિત કરી હતી। આ પ્રદર્શનનું ઉદ્ઘાટન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। બાળકોમાં જે પ્રતિભા અને નવીનતાનો સ્ત્રોત છે તે જ આપણા દેશની આત્મનિર્ભર અને વિકસિત ભારત તરફ મક્કમતાથી આગળ વધવાની ધપાવી રહ્યું છે અને આ પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓ આવતીકાલના ભારતની ઝલક આપે છે। પ્રદર્શનમાં રજૂ થયેલા મોડેલમાં મુખ્યત્વે દેશના વર્તમાન પડકારો અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી હતી। બાળ વૈજ્ઞાનિકોએ ટકાઉ ખેતી, આ સાથે જ હરિત ઉર્જા, કચરાનું મેનેજમેન્ટ અને નવીનતમ ટેકનોલોજી અને આરોગ્ય સ્વચ્છતા જેવા વિષયો પર કૃતિઓ તૈયાર કરી હતી। મંત્રીએ દરેક બાળકો વૈજ્ઞાનિકોને કૃતિની મુલાકાત કરી હતી, તેમની સર્જનાત્મક મુલાકાત કંઠે પ્રશંસા કરી હતી। આ યુવા પ્રતિભાઓને માર્ગદર્શન આપનારા શિક્ષકોના યોગદાનને પણ મંત્રીએ બિરદાવ્યું હતું। આ પ્રદર્શનથી સ્પષ્ટ થાય છે કે આણંદના બાળકોમાં વિજ્ઞાન અને સંશોધન પ્રત્યે કેટલો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બાળ વૈજ્ઞાનિક મેળામાં આવી છે। આમાં આજે અહીંયા છેલ્લા 2 દિવસ સુધી આ કૃતિઓને પસંદગી સાથે બધા જિલ્લાની વિવિધ શાળાઓ એને મુલાકાતે આવશે અને જે આ કૃતિઓ પસંદગી થશે એ રાજ્ય કક્ષાએ જશે। ખૂબ જ મોટા પ્રમાણમાં શાળાઓએ ભાગ લીધો છે અને લગભગ 75,000થી પણ વધારે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ આ વિવિધ કક્ષાએ યોજાયેલા મેળામાં પોતે સહભાગી પણ થયા છે। ખૂબ મહત્ત્વની આ બાળ વૈજ્ઞાનિકોએ કામગીરી કરી છે। આ મેળાનો મુખ્ય વિષય એ આત્મનિર્ભર ભારતને થીમને મહત્ત્વ આપ્યું છે અને એ આધારિત વિવિધ 5 એના પ્રકારના એના પ્રકલ્પો પણ કર્યા છે અને એ પ્રકારની આખી આ થીમ સાથેનો મેળો યોજાઈ રહ્યો છે।